ચલો સ્ટાન્ડર્ડ સેકન્ડ સબ્જેક્ટ ઇંગ્લિશ એમાં જે યુનિટ 6 છે બરાબર. યુનિટ 6 ધ કર્લી લોક્સ એન્ડ ધ બિયર્સ એનું જે એક્ટિવિટી છે બરાબર એ આપણે આજે જોઈએ. ધ ફર્સ્ટ છે MCQs, રાઇટ ધ કરેક્ટ ઓપ્શન્સ. તમે ફર્સ્ટ જો કર્લી લોક્સ વેન્ટ ટુ અ ડેશ નિયર હર હાઉસ. તો કર્લી લોક્સ છે બરાબર, જે ગર્લ છે કર્લી લોક્સ એ ક્યાં જાય છે તો કોટેજમાં જાય છે બરાબર, જેમ આપણે ચેપ્ટરમાં ભણી ગયા. કર્લી લોક્સ કોટેજમાં જાય છે. ધેર વોઝ નો બડી ઇન ધ કોટેજ. જ્યારે એ કોટેજમાં જાય છે ત્યારે કોટેજમાં કોઈ હોતું નથી બરાબર. નો બડીનો મતલબ કોઈ નથી. ધ ડેશ લીવડ ઇન ધ કોટેજ. તો ધ બિયર ફેમિલી લીવડ ઇન ધ કોટેજ. તો જે ફેમિલી જે કોટેજ છે એમાં કોણ રહેતું હતું તો કે બિયર ફેમિલી રહેતું હતું બરાબર. કર્લી લોક્સ સો ડેશ બાઉલ્સ ઓફ પોરીજ ઇન ધ ટેબલ બરાબર. કર્લી લોક્સે શું જોયું ડેશ બાઉલ્સ ઓફ પોરીજ. તો એને કેટલા બાઉલ્સ જોયા 3 બાઉલ્સ જોયા. કેટલા હતા 3 બાઉલ્સ એને જોયા. તો બિગ બાઉલ વોઝ ફોર ડેશ. જે મોટું બાઉલ હતું એ કોના માટે હતું તો કે પપ્પા બિયર બરાબર. જે મોટું બાઉલ હતું એ પપ્પા બિયર માટે હતું. તો પોરીજ ઇન ધ બિગ બાઉલ વોઝ ડેશ. જે પોરીજ હતું બરાબર બિગ બાઉલમાં છે પોરીજ એટલે જે ખીચડી બરાબર, આપણામાં ખીચડી કહીએ. એ કેવી હતી બિગ બાઉલમાં હોટ હતી બરાબર, ગરમ હતી. તો પોરીજ ઇન ધ મિડલ સાઇઝ બાઉલ વોઝ કોલ્ડ બરાબર. જે મિડલ સાઇઝ બાઉલમાં છે પોરીજ હતું એ કોલ્ડ એટલે ઠંડુ હતું. તો પોરીજ ઇન ધ ડેશ બાઉલ વોઝ જસ્ટ રાઇટ. તો જે ટાઇની બાઉલ હતું એમાં જે પોરીજ હતું એ સારું હતું બરાબર, ખાવા લાયક હતું. ધ મિડલ સાઇઝ બેડ વોઝ ફોર મિડલ સાઇઝ બેડ કોના માટે હતો, જે વચ્ચેની સાઇઝનો બેડ હતો એ કોના માટે હતો તો કે મમ્મા બિયર માટે હતો બરાબર. તો ઓપ્શન સી. ધ બિગ બેડ વોઝ વેરી હાર્ડ બરાબર. જે મોટો બેડ હતો સૌથી 9th જો 10th જો જે સૌથી મોટો બેડ હતો એ કેવો હતો હાર્ડ, એકદમ કડક હતો બરાબર. ધ મિડલ સાઇઝ બેડ વોઝ ટુ સોફ્ટ. અને જે મિડલ સાઇઝનો જે બેડ હતો જે મમ્મા બિયરનો એ બેડ કેવો હતો એકદમ સોફ્ટ હતો બરાબર. તો આ છે તમારે MCQs. હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ બરાબર. જે ઉપર જો તમને ઓપ્શન્સ આપ્યા છે એના ઉપરથી તમારે બ્લેન્ક્સ છે ફિલ અપ કરવાની છે. તો કર્લી લોક્સ હેડ ડેશ હેર. કર્લી લોક્સના વાળ કેવા હતા તો કે કરલી હતા બરાબર. તો ઉપરથી કરલી જોઈ અને લખવાનું છે કરલી બરાબર. ધ પોરીજ ઇન ધ બિગ બાઉલ વોઝ વેરી ડેશ. તો પોરીજ કેવું હતું બિગ બાઉલમાં એકદમ ગરમ હતું, હોટ હતું એકદમ બરાબર. ધ પોરીજ ઇન ધ મિડલ સાઇઝ બાઉલ વોઝ ટુ કોલ્ડ બરાબર. જે મિડલ સાઇઝ બાઉલમાં જે પોરીજ હતું એ એકદમ કોલ્ડ હતું, એકદમ ઠંડુ હતું. ધ પોરીજ ઇન ધ ટાઇની બાઉલ વોઝ જસ્ટ રાઇટ બરાબર. જે ટાઇની સાઇઝ બાઉલમાં જે પોરીજ હતું એ એકદમ સારું હતું બરાબર. ધ બિગ બેડ વોઝ વેરી હાર્ડ. જે મોટું બેડ હતું જે પપ્પા બિયરનું એકદમ હાર્ડ હતું. બધું તમારે ઓપ્શન્સમાંથી જોઈને જ એના સ્પેલિંગ લખવાના છે. અને મિડલ સાઇઝ બેડ વોઝ ટુ સોફ્ટ. મિડલ સાઇઝનું જે બેડ હતું એકદમ સોફ્ટ હતું. કર્લી લોક્સ સ્લેપ્ટ ઇન ધ ટાઇની લિટલ બેડ બરાબર. કર્લી લોક્સ ક્યાં સૂતી હતી તો ટાઇની લિટલ બેડ છે સૌથી નાનો બેડ હતો તે કર્લી લોક્સ સૂતી હતી. ધ ડેશ બેડ વોઝ વેરી હાર્ડ. જે બિગ બેડ હતું એ એકદમ હાર્ડ હતું બરાબર. કર્લી લોક્સ વોઝ હંગ્રી સો શી એટ ધ પોરીજ. કર્લી લોક્સને એકદમ જ ભૂખ લાગી હતી બરાબર. શી વોઝ હંગ્રી સો શી એટ ધ પોરીજ. હુ લીવડ ઇન ધ કોટેજ. તો કોટેજમાં કોણ રહેતું હતું તો કે બિયર ફેમિલી લીવડ ઇન ધ કોટેજ બરાબર. કોટેજમાં કોણ રહેતું હતું તો કે બિયર ફેમિલી. હાઉ વોઝ ધ પોરીજ ફ્રોમ ધ બિગ બાઉલ. તો બિગ બાઉલમાં જે પોરીજ હતું એકદમ હોટ હતું, ગરમ. આપણે MCQમાં જોયું ને ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં પણ આપણે જોયું. તો એવી જ રીતે તમારા ક્વેશ્ચન્સ છે એના આન્સર્સ ફિલ કરવાના છે. આપણે વન વર્ડમાં જ આન્સર લખવાનું છે બરાબર. એવી રીતે તમારે આન્સર્સ ફિલ કરવાના છે જે આવતું હોય બરાબર. મેં બધે આન્સર્સ લખી દીધા છે. હવે જો બેક પેજમાં રાઇટ ટુ રાઇમિંગ વર્ડ્સ બરાબર. રાઇમિંગ વર્ડ્સ આપણે આગળ ઘણા બધા ચેપ્ટરમાં આપણે ભણી ગયા બરાબર. તો જે પેલું છે કેર, તો એનો જે રાઇમ કરતો વર્ડ કયો છે તો ડેર અને વેર બરાબર. ડેર અને વેર. રાઇટ છે તો લાઇટ અને બ્રાઇટ. પછી બોલ્ડ છે તો કોલ્ડ અને ટોલ્ડ. પછી વોક છે તો ટોક અને ચોક. અને લેબલ છે તો કેબલ અને
ટેબલ. સર્કલ તો ઓડ વન આઉટ, બરાબર, જે ઓડ લાગતું હોય તો તેમાં એને સર્કલ આઉટ કરવાનું છે. તો ટાઈમ, રોપ અને સોપ, તો એમાં શું છે? ટાઈમ, બરાબર. રોપ અને સોપ બે રાઇમ કરે છે. ટેબલ, ફેબલ અને સેલ, તો ટેબલ અને ફેબલ બે બોલવામાં સરખા છે, રાઇમ કરે છે, તો કે શું આવશે? સેલ આવશે, બરાબર. પછી વેર, હિયર અને કેર, તો કેર, બરાબર. પછી ફ્રોક, બ્લોક અને ટેક, તો ટેક, બરાબર. પછી ગેટ, બ્રાઇટ અને રાઇટ, તો ગેટ, બરાબર. તો આ બધા રાઇમ કરે છે વર્ડ્સ. સર્કલ ધ ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ, બરાબર. ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ એટલે જે ક્વોલિટી બતાવતા હોય, બરાબર, કોઈ પણ વસ્તુની અથવા કોઈ પણ માણસની જે ક્વોલિટી બતાવતા હોય. જેમ કે હું કહું કે રાજ ઇઝ અ ગુડ બોય, તો રાજ ઇઝ અ ગુડ બોય, તો ગુડ શું છે? કે રાજ સારો છોકરો છે, તો ગુડ શું છે? એ રાજની ક્વોલિટી છે, બરાબર. પછી હું એમ કહું કે ધ ચોક ઇઝ વેરી બ્રાઇટ, બરાબર, તો ચોક ઇઝ વેરી બ્રાઇટ, તો જે બ્રાઇટ છે એ શું છે? ચોકની ક્વોલિટી, બરાબર. એવી જ રીતે જે માણસની ક્વોલિટી અથવા વસ્તુની ક્વોલિટી બતાવતો હોય એને ડિસ્ક્રાઇબિંગ વર્ડ અથવા એને એડજેક્ટિવ કહેવાય, બરાબર. તો પેલું જો એક્ઝામ્પલ તમને આપી દીધું છે, ધેર આર રેડ રોઝીસ ઇન ધ બિગ ફ્લાવર પોટ, ધેર આર રેડ રોઝીસ ઇન ધ બિગ ફ્લાવર પોટ, તો રોઝીસ કેવા છે? રેડ કલરના, બરાબર. તો રેડ ઉપર સર્કલ કરવાનું. જે રોઝી રેડ છે એ શું થઈ ગયું? રોઝીસની ક્વોલિટી અથવા એની કેરેક્ટરિસ્ટિક થઈ ગઈ, બરાબર. તો રોઝીસ શું છે? રેડ છે. ઇન ધ બિગ ફ્લાવર પોટ, બરાબર. તો ફ્લાવર પોટ કેવું છે? બિગ છે, મોટું છે, તો બિગ ઉપર સર્કલ. પછી ધેર આર બ્લેક ક્લાઉડ્સ ઇન ધ સ્કાય, ક્લાઉડ્સ કેવા છે? બ્લેક છે, બરાબર. તો બ્લેક શું થઈ ગયું? એ ક્લાઉડ્સની ક્વોલિટી થઈ ગઈ, તો બ્લેક ઉપર સર્કલ. પછી જય હેઝ અ સ્મોલ બેગ, બરાબર. તો બેગ કેવી છે? સ્મોલ છે, બરાબર. તો સ્મોલ ઉપર સર્કલ. પછી હી ઇઝ અ ફની બોય, તો ફની બોય કેવો છે? ફની છે, તો ફની ઉપર સર્કલ. પછી નેહા ઇઝ અ કરલી હેર, તો હેર કેવા છે? તો કે કરલી છે, તો કરલી ઉપર સર્કલ. પછી વી આર હંગ્રી, બરાબર. વી આર હંગ્રી, અમને ભૂખ લાગી છે, તો એ આપણી ક્વોલિટી અથવા કેરેક્ટરિસ્ટિક થઈ, તો હંગ્રી ઉપર સર્કલ. પછી એવી જ રીતે એલિફન્ટ હેઝ અ શોર્ટ ટેલ, તો શોર્ટ ઉપર સર્કલ. પછી ધ જીરાફ હેઝ અ લોંગ નેક, લાંબી નેક છે એની, બરાબર. જેનું ગળું છે, નેક છે એની એ લાંબી છે, તો લોંગ ઉપર સર્કલ. ધ ફેટ કેટ સેટ ઓન ધ ન્યૂ મેટ, ધ ફેટ ઉપર સર્કલ અને ન્યૂ મેટ એટલે ન્યૂ ઉપર સર્કલ, સમજાણું. પછી હાઉ સ્ટ્રોંગ ધ વિન્ડ ઇઝ ટુડે, તો સ્ટ્રોંગ ઉપર સર્કલ. એન્ડ ટીના ઇઝ અ ક્વાઇટ ગર્લ, તો ક્વાઇટ ઉપર સર્કલ, બરાબર. તો આ છે તમારું ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ. અહીંયા જે તમારી અડધી એક્ટિવિટીઝ છે એ પૂરી થાય છે. હવે આગળની એક્ટિવિટીઝ છે એ આપણે પછી કરશું.